રામ રામ ભાઈઓ, આજે આપણે જઈ જોવારના કહણા, જોવાર કાઢવા, જોવારના કહણા છે તો થોડાક જ કહણા. આપણે જે વાડી જઈ છીએ ને, હું આગળ સમજી લો ને લગભગ 35 થી 40 ગાયોનો મોટો તબેલો છે. આખો જોરદાર સેટ બેટ બનાવેલો છે. એ તમને બતાવીશ બ્લોગમાં. વાગી ગયા છે 11:30. હાલો તો હવે ડાયરેક્ટ તમને હું તબેલે જઈને જ બતાવું વાડીએ. જો ભાઈઓ, આપણે ક્યાં ગયા હતા ને ક્યાં આવ્યા. કેવી સિલાઉ કાઢે બાપો, કબો લાગી દે એમાં. જો આ રાવ પછી અહીંયા નીલી આવી, થોડીક નીલી મતલબ જમીન કલર એવો લાગે. ગડારો એકદમ ઊંડો જ ગડારો કરે છે. આપણે ત્રક્કાનો ગડારો જોઈને આનો જોઈને તો એમ લાગે આપણે જાણે અંદર ઘણો મોટો કરેલો. કેવા ઢેફા કાઢે. આપણે હું ક્યાં જે ડેરી ફાર્મ તમને બતાવવાનો હતો એ, પણ હું આગળ ગાયું હતી નહીં, ખાલી આપણે નોર્મલ વિડીયો બનાવીએ અહીં એક. એ વિડીયો હું એડિટ કરી દઈશ બ્લોગમાં. આપણો ઘરનો ખેતર છે, એમાં આપણે જોવાર વાટેલી હતી. આપણો 52-10 આખી બક્કો વાર છે, ત્રક્કો નથી. ત્રક્કો આમાં આ ઢેફા જો બહુ ઢેફા, નકા આમાં ત્રક્કો હાકી નાખે આપણે. પણ ઢેફા હાથીને ગતિ નીકળે ને, ત્રક્કો વાર ઘડી તરી આવે, ફસાઈ જાય હારમાં. આ બક્કો વાર એકદમ આછો હાકોને કીધું, જો નકા જમીન બગાડી નાખે એવી. તો આછો હાકે તો જો કેટલો ઊંડો જાય. આ જો આ ખરાબ જમીન કાઢે રો. આછો જ આંકવાનું કીધું. આછો હાલે ને જમીન બગાડે નહીં, મતલબ ઈ. આ બાજુમાં હાર કાઢેલો હે. C1 ગેર માલ હે, લગભગ 1300-1400 RPM આજુબાજુ. ઘણા RPM રાખવા જાય તો આઇડોલિંગ કંટ્રોલિંગ ટ્રેક્ટર કરે ને, એના કારણે પોતે અધર થઈ જાય, તરી આવે. વાય યાર મારેલા આ 4x4 ટ્રેક્ટરથી કાઢેલા. થોડાક વહેલા નીકળી ગયા. થોડાક છે તો એમાં મોટા ટેફા, પણ થોડાક એવું લાગે કદાચ આમણે આ રાવામાં ઓછા નીકળ્યા. આમણે તો એમણે મોટા જ છે, કાળી જમીન ને એમણે આ રાવામાં જ ઓછા નીકળ્યા. આપણે તો હેરંગ ઢેફા નીકળે. આ જો આ રાવો રહ્યો ને, અહીંયા આગળ ઉવા ઘણા કાઢે, અહીંયા વળી થોડાક ઓછા નનકા નીકળે, મતલબ ઢેફા નીકળે. આમાં જો હેતા ખરા હેરંગ ઢેફા, પણ નનકા. આ ટકરી એટલી મોટી નથી, નનકી હે. લગભગ કેટલી 2.5 એકરની હે. 2.5 નહીં, 2 આજુબાજુ છે, 2 એકર. સ્લીપે જો કે કેવો મસ્ત આવે. મહિન્દ્રથી આપણે આખો દી થતા 2 એકર ખેડવામાં. આ જો અત્યારે 2 વાગે લગાડેલો છે, વધીને આમાં 5 વાગશે. 5 વાગે આરામથી નીકળી જાય. C1 ગેર માલે એવો તો ઢેફા કાઢે. આકલા તો એને કરાવે છે.
કયા ગેરમાં હાલે? C1 માં હાલે? C1 આ તો બસ આરામથી જમીન કાઢી જાય. આ ખેતર આ ફેર ટોરાણું ઘણું હતું. જો ટેપા કાઢે. નીલામાં શું વિખેડે આકેલા હે ને જુવારમાં ને કારણે ટોરાણા ઘણા ખેતર ઓળની સિઝનમાં. આયો ટેપો. હા મને એમ છે બકારમાંથી માન ઘરે ગયો છે. આમાં થરકોર કઈ રીતે આખું ખેતર પણ એક નંબર હે. જમીન એક નંબર આ રહી. સમજી લો ને 2 એકડ હે. ટ્રેક્ટર જોવારના 65 મણના 65 આજુબાજુ મણ હતો. 65-70 મણ એવા 4 ટ્રેક્ટર કાઢી યાર ફેરે આમાં ચરાના. આ ફેરે તો વાટ્યો હતો ને હાર નતા લાગે એટલે ઓછો નીકળ્યો થોડોક. 4 થી ઓછો નીકળ્યો. જેવો તો ધડો નીચે કેટલો ટાઈટ. હા એકદમ પથ્થર જેવો હોય. આ ધડો કાપવા જાય ને તો આજુ ઓમે ખરાબ જમીન તો નીકળે. આવી આ ધડો કાપવા જાય તો પછી જમીનમાં જે નીપજાવ હોય એ નીપજાવ નીકળી જાય. જો કાકાને કીધો જ છે માપે માપે જ બેહારજો. પલટી લાગી જાય એટલે પાંહ ઉપર ચડી આવે ને ઢેફા નીકળી જાય તો જમીન પૂરેપૂરી હવા લઈ જાય એટલે હાલે આપણે. કમ્પ્લીટ થાય એક નંબર. હાલો હવે મળીએ નવા બ્લોગમાં. આ બ્લોગ આપણો આટલા સુધી જતો. બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. અને તમને કેવા બ્લોગ જોવા પસંદ છે એ કમેન્ટમાં કરજો તો આપણે એવા બનાવશું. ટૂંક સમયમાં ટોચનનો પણ આપણે બ્લોગ બનાવશું. રામ રામ. હાલો.